હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આપણા મગજમાં કેક માટે એક જ વસ્તુ આવે કે એ અનહેલ્ધી છે. તો આજે હું તમારા માટે એક હેલ્ધી વર્ઝન કેકનું લઈ લાવી છું. કેકને આજે આપણે સોજીમાંથી બનાવીશું અને એક કેક એવી રીતના બનાવીશું કે તમે વારંવાર તમારા બચ્ચાઓને બનાવીને ખવડાવશો. તો વિડીયોને અંત જરૂરથી જોશો. સોજીની કેક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. તેમાં આપણે અડધો બાઉલ દહીં એડ કરીશું. તેમાં અડધો બાઉલ પાવડર શુગર એડ કરીશું. આપણે અહીં દહીંની જેટલી ક્વોન્ટિટી હોય તેટલા જ પ્રમાણમાં આપણે શુગરને એડ કરીશું. તેમાં પાવ બાઉલ જેટલું આપણે ઓઇલ એડ કરીશું. મતલબ કે દહીંથી હાફ તેમાં આપણે ઓઇલ એડ કરીશું અને આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. પ્રોપરલી બધું દહીં, ઓઇલ અને પાવડર શુગર પ્રોપરલી મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આને એક સાઈડમાં મૂકી દઈશું. હવે એક મિક્સચરનો જાર લઈશું. તેમાં આપણે એક વાટકી સોજી એડ કરીશું. અહીં આપણે તમે બારીક પણ સોજીનો ઉપયોગ કરી શકો છો અને થોડીક મોટી હોય તેવી સોજીનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે આપણે તેને ક્રશ જ કરવાની છે. હવે આ સોજીને આપણે ક્રશ કરીને એકદમ પાવડર ફોર્મ બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી સોજી એકદમ પરફેક્ટલી ક્રશ થઈ ગઈ છે, એકદમ પાવડર ફોર્મમાં આવી ગઈ છે. હવે આપણે જે મિક્સ કરેલું હતું તે બાઉલમાં ઉપર એક આપણે છન્ની મૂકીશું અને તેની અંદર આપણે બધી સોજી એડ કરી દઈશું. તેમાં અડધો બાઉલ ચોકલેટ પાવડર એડ કરીશું. તેમાં 2 ચમચી કોકોઆ પાવડર એડ કરીશું. તેમાં પા બાઉલ મિલ્ક પાવડર એડ કરીશું. તમે અહીં કોઈપણ કંપનીનો મિલ્ક પાવડર એડ કરી શકો છો. અહીં આપણે સોજીની કેક બનાવીએ છીએ એટલે મિલ્ક પાવડર એડ કરવો ખૂબ જ જરૂરી છે અને આ બધી જ વસ્તુને આપણે ચાળી લઈશું. ચાળવાથી આપણે તેની અંદર કોઈપણ જાતના લમ્સ રહેશે નહીં. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. અહીં મેં કોઈપણ જાતની ઈસ્ટનો પણ યુઝ કર્યો નથી અને મેદાનો પણ યુઝ કર્યો નથી, છતાંય પણ આપણી કેક એકદમ મસ્ત બને છે. તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરજો. હવે તેમાં થોડું દૂધ એડ કરીને આપણે તેનું બેટર પ્રોપર તૈયાર કરીશું. અહીં બે ડ્રોપ્સ વેનીલા એસેન્સ એડ કરીશું. હવે આપણે બેટરને પ્રોપર કેકના બેટરમાં તૈયાર કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર પણ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે અહીં આપણે સોજીનો યુઝ કર્યો છે એટલા માટે તેને હાફ એન અવર માટે રેસ્ટ આપીશું, જેનાથી એકદમ સોજી પ્રોપર મિક્સ થઈ જશે. અહીં આપણે એક પેન લઈશું. પેન એકદમ જાડું તાસણું હોય એ રીતનું આપણે લઈશું કે જેનાથી કેક આપણી બળી ન જાય. અને નીચે આપણે મીઠું લઈ લઈશું. હું કોઈપણ બેકિંગ આઇટમ બનાવું છું તો આ જ મીઠાનો યુઝ કરું છું વારે. અને તેની ઉપર આવી રીતની કોઈ કાણાવાળી ડીશનો તમે યુઝ કરી શકો છો અને તે તેની ઉપર મૂકી દઈશું. અને આ તાસણાને આપણે પ્રીહીટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે જે મોલ્ડમાં કેક આપણે મૂકવાની હોય બેક કરવા તે મોલ્ડને આપણે પ્રોપરલી ઘીથી ગ્રીસ કરી લઈશું.
પ્રોપરલી બધી જ બાજુથી ઘીથી ગ્રીસ કરીશું કે જેનાથી આપણે કોઈ બટર પેપરની જરૂર ના પડે. હવે અડધો કલાક થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર પણ એકદમ પ્રોપર થઈ ગયું છે. આ સમયે જો તમારું બેટર તમને થોડું કઠણ લાગતું હોય તો તમે તેમાં થોડુંક દૂધ નાખીને તમે તેને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. અહીં મેં 1 ચમચી બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી તેમાં બેકિંગ સોડા એડ કરીશું અને તેની ઉપર થોડુંક દૂધ એડ કરીને આપણે બેટરને પ્રોપરલી એક જ ડાયરેક્શનમાં હરાવીને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણું બેટર એકદમ ફ્લફી થાય છે. આપણું કેક માટેનું બેટર પ્રોપર છે. હવે આપણે જે મોલ્ડને ગ્રીસ કરીને રાખ્યો હતો તે મોલ્ડમાં બધું જ બેટર લઈ લઈશું. બધા જ બેટરને પ્રોપરલી ટ્રાન્સફર કર્યા પછી આપણે તે મોલ્ડને 1-2 વાર ટેપ કરી લઈશું કે જેનાથી કોઈ જગ્યા વચ્ચે ના રહે. આવી રીતે ટેપ કર્યા પછી આપણે આ મોલ્ડની અંદર થોડાક ચોકલેટ ચિપ્સ તમારી પાસે અવેલેબલ હોય તો તે એડ કરી શકો છો અથવા બીજી કોઈ ચોકલેટ હોય તો તેને પણ ઝીણી ઝીણી સુધારીને તમે એડ કરી શકો છો. હવે આ મોલ્ડને આપણે જે પ્રીહીટ કરેલું તાસણું છે તેમાં આપણે મૂકી દઈશું અને તેની ઉપર લીડ ઢાંકી દઈશું. 20 થી 25 મિનિટ માટે તેને પ્રોપરલી થવા દઈશું. મેક શ્યોર કે આપણું જે ઢક્કણ હોય તેની નીચેથી હવા ન નીકળતી હોય તેનું વરાળ ન નીકળે તેનું ધ્યાન રાખીશું. 20 થી 25 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈશું કે આપણી કેક પ્રોપર થઈ છે કે નહીં. તમે જોઈ શકો છો કે પ્રોપર કેક થઈ ગઈ છે. હવે તેને આપણે તાસણામાંથી બહાર લઈ લઈશું. હવે આ કેકને પ્રોપરલી આપણે ઠંડી થવા દઈશું. પછી તેને ડીમોલ્ડ કરીશું. તેને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈશું. એકદમ પ્રોપર ઠંડી થઈ જાય એટલે આપણે તેને ડીમોલ્ડ કરીશું. પહેલાં ચપ્પાની મદદથી ચારે બાજુથી આપણે તેની કોરોને સાઈડમાંથી નીકાળી લઈશું. હવે તેને આપણે ડીશમાં ડીમોલ્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ પરફેક્ટ બની છે. આ કેકને હું તમને એક બાજુથી કટ કરીને પણ અંદરનું પણ ટેક્સચર બતાવું છું કેવું સરસ બન્યું છે. તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને સરસ આપણી કેક તૈયાર થઈ છે. કોઈ ના કહે કે આ સોજીમાંથી બનાવેલી કેક છે. બાય.